દોરીનું ટેસ્ટિંગ કરશું જેનું નામ છે વન મેન આર્મી. ઓલા વર્ષે લીધી હતી અને આ વર્ષે લીધી, કારણ કે ઓલા વર્ષે બહુ મસ્ત નીકળી હતી દોરી અને મજા આવી હતી ખેંચી ખેંચી કાપવાની. કાર રાહુલ? તો આ ભાઈ મારા મોટા ભાઈ છે, એને ખેંચીને કાપ્યું હતું અને મેં ફિરકી બહુ પીગળી હતી રાહુલભાઈની. જમાવટ કરી દીધી હતી. બાકી હતું ટેસ્ટિંગ, તો આપણે હવે આર્મી તોડીને જોઈએ કેવી છે એમ. આ વખતે સારી નીકળે છે કે નથી નીકળતી? ઓલી વખતે તો સારી હતી. લાવો લાવો આપને બતાવો. એકદમ કાચવાળી છે દોરી. હે ને? પાતળી છો કાલા ગોરી કરતા. કાલા ગોરી કરતા પાતળી છે. ઓલી ડબલ કોટિંગ છે એમ કહેતા હતી ભાઈ. હવે આ સિંગલ કોટિંગ. સિંગલ કોટિંગ છે. આ સિમ્બોલ બધે મારી જ દીધા છે. શું દેખાય છે? હા દેખાય 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 દેખાય. ભાઈ ફાઇનલી આપણી ઓરેન્જ પતંગ ચગી ગઈ છે અને આપણી વન મેન આર્મીનું ટેસ્ટિંગ થાય છે. જોઈએ પવન છે નહીં, એનું ખેંચાય તો ખેંચી લે. હા ખેંચી લે ખેંચી લે. હોય જો આપણું એના હિસાબે ચડી ગઈ ચડી ગઈ ચડી ગઈ. પતંગ ચડાવીને કાપી નાખશે. હાલો ભાઈ આપણી યલો પતંગ ચગી ગઈ છે. આપણી પતંગની આડે આવી ગઈ છે, જો ધાબુ આડું આવે છે મિત્રો. હવે મજા આવી ગઈ. હા હા હવે કોઈ ફિરકી પકડવા આવ્યો ને વિડીયો બનાવવા આવ્યો. હા તો કાપી ના જોઈને હાલ તું આમ હે પટક કાપી નાખો. માઇન્ડ થઈ ગઈ છે. અભી તો પર નીકળે इसके બે આમાં કે લાગી ગયા છો. હવે હવે વન મેન આર્મી નું ખબર પડશે મિત્રો તમને બધાને. કોનું જાય અહીંયા યુ કે બરે દુખી હોય ભઈ જો કાટ. હાલો એક કાપ્યું એક કાપ્યું. હવે કહી દે ભાઈ એક કાપ્યું છે દેખાયા વગર. ખબર નથી કે આ પતંગ હતી કેમ કે આ નડે છે મને ટેરેસ. આ નડે છે ને એના લીધે આપને કઈ દેખાતું નથી. તો રિવ્યુ એટલો બધો ખાસ થાય એમ નથી આ વખતે, મને એવું લાગે છે. મજા નથી આવતી કે પતંગ ચગાવવાની મજા નથી આવતી. પવનનો ડિફેક્ટ એવું છે, પવન આપણી સાઈડમાં નથી. તો જાય આપણું જો એક કાપીને એક ગયું કે લે ભાઈ હવે તું. તો ભાઈ આપની પતંગ ચગ ગઈ છે. હવે ખેંચી ખેંચીને કાપવાના છે, બરોબર ને રાહુલભાઈ? આજે આ પવન આપણી તરફ છે તો આપણે જો બે કાપ્યું અહીંયા જો જો થાય. હા બે કાપ્યા. ડાર્ક પતંગ છે જાંબલી જેવી, એને કાપી નાખીએ. જો ખેંચો 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 ખેંચો. ગાળો ટૂંકો થઈ ગયો કે હું? જો જાય લપેટો ભાઈ મિત્રો. એક આરે બે બે ઓ ભાઈ. હે વ્હાઈટ નું લઈ લીધો. વાહ વાહ વાહ. કેટલા છે? 4. બાકી મને અત્યારે એમ થયું કે ભાઈ દોરી હારી છે, કેમ કે લાંબો ગાળો હતો અને પવનમાં પતંગ હતી. કાલે આપણે જોયું દેખાતું જ નથી, બ્લાઇન્ડ સ્પોટ. બ્લાઇન્ડ બે દોરી હારી નીકળી. કાલા ગોરી હારી નીકળી કે ગોરી મસ્ત હતી. કાલા ગોરી તો હાથેથી કાપવી પડી હતી. બોલો જે ચગાવી હતી ત્યારે મારે કોઈ શૂટિંગ કરવા વાળું નહોતું. અત્યારે કેવલ છે શૂટિંગ કરે છે. ત્યારે એવું હતું
એ હાથેથી કાપી નાખ્યું હતું. કેમ કે અહીંયા જે રીતે મેં કાપ્યા ને એવી રીતે જ બધાને કાપતો હતો. 7 ટકી જેવા મેં કાપ્યા હતા. પણ છેલ્લે બાકી મેં આમ નીચે ઢબ ખવડાવી, દોરી એના હાથમાં આવીને આમ હાથથી કાપી. આવું છે બોલો. આપણી પતંગ તો હરખી દેખાતી નથી, પણ તમને બતાવી દઉં કે આ ફૂદાની વાત થાય છે. એ કોણે કાપ્યું હે? એ ઓલી લાલ પતંગ ન્યા પતંગ હારામાં હારી બચી જાય. કેમ પણ પતંગ કેમ છે રાહુલભાઈ? વાર લાગી ચડાવતા? દેખાય છે પતંગ? ગયું કે? હા હા કાપ્યું હો, કાપ્યું. હવે આપણે આ બ્લૂનું કાપવા જાવું મિત્રો. દેખાય છે ને તમને બ્લુ? આ બ્લુ પતંગનું આપણે કાપવા જશું. પતંગ ઊંચી કરે છે એટલે આપણે એનું ખેંચીને કાપી શકીએ. કાપ્યું. જો જાય. ફૂદીનો વારો છે. તું ખેંચીને કાપી નાખ ને, પણ ખેંચ નીચેથી લઈ લે. અરે યાર આપણું એ જો લપેટ થઈ ગયું, લપેટ. તો ભાઈ ફાઇનલી આપણે વન મેન આર્મીનું ટેસ્ટિંગ કરી નાખ્યું છે અને બહુ મસ્ત દોરી છે, બરોબર ને રાહુલભાઈ? અમારા મુજબ દોરી બહુ મસ્ત છે અને બહુ મજા આવી આજે પતંગ ચગાવવાની. સાથ આપ્યો છે પવન અને પતંગ અને દોરીએ. બાકી મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ.